નવસારી શહેરમાં થોડા દિવસથી થયેલી કરફોડ ચોરીનો ભેદ હવે ઉકેલાયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય મટરુ ગેંગના 3 શખ્સોને ઝડપી પાડી મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો કુલ 11,72,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. નવસારી શહેરમાં થોડા દિવસથી થયેલી કરફોડ ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ ઉકેલી લીધો છે. પોલીસે આંતરરાજ્ય મટરુ ગેંગના 3 શખ્સોને ઝડપી પાડી ચોરીનો કુલ 11.72 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. 12 જાન્યુઆરીએ ટાઉન વિસ્તારમાં બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈને એલસીબી પીઆઈ બીજે જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પોલીસે શહેરના 200 થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તેમજ ટેકનિકલ સર્વેલન્સ, ડિજિટલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓના લોકેશન ટ્રેસ કર્યા હતા. મળેલી માહિતી મુજબ આરોપીઓ નવસારી રેલવે સ્ટેશન ગન્નારા પાસે છુપાયેલા હોવાનું જાણવા મળતા પોલીસે ત્યાં દરોડા પાડી ત્રણેયને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 10.63 લાખના સોનાના દાગીના, ચાંદીની વસ્તુઓ, રોકડ, મોબાઈલ ફોન તથા ચોરીમાં વપરાયેલા સાધનો જપ્ત કરાયા છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ગેંગ ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યોમાં જઈ બંધ મકાનોની રેકી કરી ચોરી કરતી હતી. ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ સુરત, વડોદરા, દિલ્હી તથા રાજસ્થાનમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ગત તારીખ 12/1/2026 રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક દિવસની કરફોડનો બનાવ બનેલ, જેમાં કુલ મુદ્દામાલ સોના ચાંદીના દાગીના સાથે કુલ 11,72,522ની મત્તાનો મુદ્દામાલની કરફોડ થયેલ. તો જે બાબતે તાત્કાલિક કાર્યવાહી કરતા માનનીય જિલ્લા રેન્જ વડા શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તેમજ જિલ્લા વડા શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓ દ્વારા કુલ 200થી વધારે સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ હ્યુમન એનાલિસિસને બધું ચેક કરતા અને કુલ આગળ ખ્યાલ આવેલ કે આ જે કામ છે એ મટરુ ગેંગના લોકો દ્વારા પાર પાડવામાં આવેલ છે. તો ગણતરીની કલાકોમાં જ મટરુ ગેંગના કુલ 3 ઇસમો લલિતભાઈ ઉર્ફે કાલુસન, સંદીપ ઉર્ફે મોનુ ઓમ પ્રકાશન તેમજ જીશન ઉર્ફે ગોપાલસન નાઓની કાયદેસરની ધરપકડ કરી અને કુલ જે ઘરફોડમાં જે મુદ્દામાલ ગયેલ જેની કુલ રકમ ₹11,72,522 જેની કુલ રિકવરી સાથે આ ડિટેક્શન થયેલું છે. આ લોકો અમુક વિસ્તારમાં જે રેકી કરતા હોય છે અને ત્યારબાદ એમને જે બંધ પડેલ મકાન કે કોઈ ઘણા ટાઈમથી કોઈ મકાનમાં રહેતું નથી, તો એ બધા મકાનના પેચ્યુ ડિસમિસ વડે એનું તાળું અને એ ખોલીને તરત અંદર એ રીતે ઘર ખોલીને પછી ઘરફોડ કરતા હોય છે. જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં ખૂબ જ મતલબ એ આખી એક મટરુ ગેંગના સભ્યો તરીકે કાર્યરત હતા અને એમના વિરુદ્ધમાં સુરતના અડાજણ પોસ્ટેમાં, વડોદરા વાડી વિસ્તાર પોસ્ટે, વડોદરા નવાપુરા પોસ્ટે, રાજસ્થાનના ભિવાંડી પોસ્ટે તેમજ 2003-4માં દિલ્હીના જહાંગીર પોલીસ સ્ટેશનમાં પણ લૂંટના ગુનામાં એ ઝડપાયેલ છે.